નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 4 છે હાર્ડ એન્ડ કોન્ક્રીટ, તે યુનિટની અંદર આજે આપણે સેમ્પલિંગ એન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ કોન્ક્રીટ, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ઓફ કોન્ક્રીટ, કોમન ટર્મિનોલોજીસ, એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા અને જે એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા છે એના ઉપર થોડાક આપણે એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર, તો તેના વિશે આજે આપણે વાત કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ સેમ્પલિંગ એન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ કોન્ક્રીટ. તો આગળ આપણે કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ છે એ અલગ અલગ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, એના માટે ટેસ્ટિંગ કઈ રીતે થાય એના વિશે વાત કરી હતી. તો આ ટોપિકની અંદર આપણે જે કોન્ક્રીટના જે ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવે છે એ કઈ રીતે લેવામાં આવે છે તેના વિશે વાત કરશું, બરાબર. હવે સાઇટ વર્ક માટે જ્યારે સેમ્પલિંગ કરતા હોય તેની અંદર સ્ટ્રેન્થ કઈ રીતે મેઝર થાય અને એનું સેમ્પલિંગ કઈ રીતે કરવું, બરાબર, એ IS કોડ 456/2000ની અંદર આપેલું છે, બરાબર. સેમ્પલિંગ છે દરેક ફ્રેન્ચ કોન્ક્રીટનો જે તબક્કો છે, બરાબર, એની અંદરથી છે લેવામાં આવે છે અને એની મદદથી ક્યુબ બનાવવામાં આવે છે. ક્યુબ છે એને 28 દિવસ સુધી ક્યુરિંગ કરવામાં આવે છે, બરાબર. ઘણી વખત સાઇટ ઉપર ઝડપથી ડેટા મેળવવા માટે, બરાબર, કોન્ક્રીટની ક્વોલિટી જાણવા માટે 7 દિવસે પણ ટેસ્ટ કરવામાં આવે છે, બરાબર. પણ એની જે ફાઇનલાઇઝ IS 456 પ્રમાણે 28 દિવસે સ્ટ્રેન્થ છે એ માપવામાં આવે છે, બરાબર. હવે આપણે વાત કરીએ સેમ્પલિંગ પ્રોસિજરની, કે સેમ્પલિંગ પ્રોસિજરની અંદર કઈ રીતે સેમ્પલ લેવામાં આવે. તો કે સેમ્પલ છે એ રેન્ડમલી દરેક જે કોન્ક્રીટ પ્રોડ્યુસ થાય છે દરેક બેચની અંદરથી સેમ્પલિંગ છે લેવામાં આવે છે, બરાબર. તો સેમ્પલિંગ શુડ બી સ્પ્રેડ ઓવર ધી એન્ટાયર પીરિયડ ઓફ કોન્ક્રીટિંગ એન્ડ ઓવરઓલ મિક્સિંગ યુનિટ. એટલે કે સેમ્પલિંગ છે એ જે કોન્ક્રીટ મેકિંગની જે પ્રોસિજર છે એ દરેક બેચમાંથી કોન્ક્રીટ સેમ્પલિંગ છે લેવામાં આવે છે પહેલાં તો. ત્યારબાદ ફ્રીક્વન્સી, એટલે કે મિનિમમ ફ્રીક્વન્સી ઓફ સેમ્પલિંગ, બરાબર. તો જે કોન્ક્રીટની બેન્ચમાંથી કેટલા સેમ્પલ લેવા, બરાબર, એનો આધાર આપણે આ ટેબલની અંદર બતાવેલું છે. આપણે જો ક્વોલિટી ઓફ કોન્ક્રીટ ઇન ધી વર્ક મીટર ક્યુબ એન્ડ નંબર ઓફ સેમ્પલ, જો 1 થી 5 મીટર ક્યુબ જેટલી ક્વોન્ટિટી હોય તો આપણે નંબર ઓફ સેમ્પલ 1 લઈએ છીએ. જ્યારે 6 થી 15 મીટર ક્યુબ હોય તો 2 સેમ્પલ, 16 થી 30 મીટર ક્યુબ હોય તો 3 સેમ્પલ, 31 થી 50 હોય તો 4 સેમ્પલ, અને 51 અથવા એનાથી વધારે હોય તો આપણે 4 + 1 એડિશનલ સેમ્પલ ફોર ઈચ એડિશનલ 59 મીટર ક્યુબ ઓર પાર્ટ ધેર ઓફ, બરાબર. તો આ રીતે દરેક ક્વોન્ટિટીને આધારે આપણે સેમ્પલ છે એની સંખ્યા નક્કી કરેલી છે. ત્યારબાદ ટેસ્ટ સ્પેસિમેન, બરાબર. તો આપણને ખ્યાલ જ છે કે આપણે ટેસ્ટિંગ માટે 3 ટેસ્ટ સ્પેસિમેન છે એ સિલેક્ટ કરીએ છીએ, જે ખાસ કરીને 28 દિવસે આપણે ટેસ્ટ કરતા હોય. 28 દિવસે 3 ટેસ્ટ સ્પેસિમેન છે એને આપણે છે એ ટેસ્ટ કરતા હોય. દરેક સેમ્પલ માટે આપણે 3 ટેસ્ટ સ્પેસિમેન છે એ લેતા હોઈએ છીએ, બરાબર. ઘણી વખત જો આપણે બીજા કોઈ ગુણધર્મ જાણવા હોય તો આપણે 7 દિવસે પણ સ્ટ્રેન્થ જાણવી હોય તો આપણે વધારાના ક્યુબ છે એ સેમ્પલ માટે લેતા હોઈએ છીએ, બરાબર. જે બધી રિક્વાયરમેન્ટ છે એ આપણને કોડ પ્રમાણે છે એ આપણે લેતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ વાત કરીએ ટેસ્ટ રિઝલ્ટ ઓફ સેમ્પલની. તો જે ટેસ્ટ રિઝલ્ટ છે સેમ્પલનું એ આપણે જે 3 ક્યુબ લીધેલા છે ટેસ્ટિંગ માટે એની એવરેજ લઈ અને આપણે જે તે સેમ્પલ હોય એના ટેસ્ટ રિઝલ્ટ છે એ આપતા હોઈએ છીએ, બરાબર. એની અંદર એક યાદ રાખવાનું છે કે જે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ હોય ક્યુબના, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ વેરિએશન હોય એ જે ઓલ ઓવર હોય એના ±15% કરતાં વધારે હોવું જોઈએ નહીં, બરાબર. જો એના કરતાં વધી જાય, બરાબર, વેરિએશન ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલનું, તો આપણે છે ટેસ્ટ રિઝલ્ટ છે એ ફરી પાછા છે કરવા પડે. એટલે કે ફરી પાછી આપણે પ્રોસિજર કરવી પડે, કારણ કે ટેસ્ટ રિઝલ્ટ વેલિડ ગણાતા નથી અને ઇનવેલિડ ગણાય છે. તો આ વાત થઈ સેમ્પલિંગ એન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ કોન્ક્રીટની. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ઓફ કોન્ક્રીટ, બરાબર. તો આપણને ખ્યાલ છે કે આપણે કોન્ક્રીટના દરેક તબક્કા ઉપર, બરાબર, આપણે એનું ક્વોલિટી કંટ્રોલ કરતા હોઈએ છીએ. તો ક્વોલિટી કંટ્રોલ છે એ બરાબર કરવા માટે, એટલે કે આપણે જે અલગ અલગ કોન્ક્રીટની સ્ટ્રેન્થ જાણતા હોઈએ, પછી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય, ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય, બરાબર, તો એના માટે આપણે સ્ટેટિસ્ટિકલ મેથડ છે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. ધારો કે આપણે કોઈ પણ X1, X2, X3, Xn જેવા છે ટેસ્ટ રિઝલ્ટ મેળવેલા છે, બરાબર. આપણે શું કરીએ છીએ તો કે આ જે દરેક ટેસ્ટ રિઝલ્ટ છે એને
એક ગ્રુપની અંદર વેચી અને એની ફ્રીક્વન્સી નક્કી કરી લઈએ છીએ, એટલે કે ઇન્ટરવલ નક્કી કરી લઈએ સ્ટ્રેન્થ માટે, અને દરેક ઇન્ટરવલની અંદર જેટલા સેમ્પલ આવે છે એની ફ્રીક્વન્સી નોંધ કરી લઈએ. આ રીતે આપણે ઇન્ટરવલ છે બરાબર એને ગ્રાફની અંદર એપ્સિકા ઉપર અને ફ્રીક્વન્સી છે એને ઓર્ડિનેટ તરીકે દર્શાવીએ તો આપણને એક ફ્રીક્વન્સી હિસ્ટોગ્રામ છે ટેસ્ટ રિઝલ્ટનો એ મળી જાય છે બરાબર. તો હિસ્ટોગ્રામ છે એ ટેસ્ટ રિઝલ્ટનું જે ડિસ્ટ્રીબ્યુશન હોય એ રિપ્રેઝન્ટ કરશે. હિસ્ટોગ્રામની અંદર એરિયાની અંદર જે આવેલા ટોટલ નંબર ઓફ રિઝલ્ટ છે એ બતાવવામાં આવશે. હવે ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ રિઝલ્ટ ઓફ ધી ક્યુબ્સ from random sampling of the mix when plotted on histogram and found to follow a bell-shaped curve termed as a normal distribution curve or a Gaussian distribution curve. બરાબર, આપણે આ રીતે જે કમ્પ્રેસિવ ટેસ્ટના રિઝલ્ટ હોય બરાબર એ જે તે હિસ્ટોગ્રામની અંદર પ્લોટ કરીએ અને એનો આકાર છે એ આપણને બેલ શેપ્ડ કર્વ મળે બરાબર, તો એને આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એ કહીએ છીએ. તો ક્વોલિટી કંટ્રોલ માટે આપણે આ મેથડ છે એ સ્ટેટિસ્ટિકલ મેથડનો ઉપયોગ કરી શકીએ. તમે ફિગરમાં જોતા હશો બતાવેલું છે, આ જે તમે કર્વ જુઓ છો બરાબર એ છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ. આ જે હિસ્ટોગ્રામ પ્લોટ કર્યો બરાબર તેનો આકાર આપણને મળ્યો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ, એટલે કે બેલ શેપ્ડ કર્વ આપણને મળ્યો, જેને આપણે કહીએ છીએ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ. તો આ બેલ શેપ્ડ જે આપણે કર્વ મળ્યો એને આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ કહીએ છીએ બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કોમન ટર્મિનોલોજીસ બરાબર. તો સ્ટેટિસ્ટિકલ મેથડની અંદર જે કોમન ટર્મિનોલોજી બરાબર જે યુઝ થાય છે ક્વોલિટી કંટ્રોલ માટે એના વિશે આપણે વાત કરશું. સૌપ્રથમ વાત કરીએ મીન સ્ટ્રેન્થની. તો ધીસ ઇઝ ધી એવરેજ સ્ટ્રેન્થ ઓબ્ટેન બાય ડિવાઇડિંગ ધ સમ ઓફ સ્ટ્રેન્થ ઓફ ઓલ ધ ક્યુબ્સ બાય ધી નંબર ઓફ ક્યુબ્સ. એટલે કે જે દરેક ક્યુબની જે સ્ટ્રેન્થ છે બરાબર એનો સરવાળો અને એને ટોટલ ક્યુબની સંખ્યા વડે ભાંગી નાખીએ એટલે આપણને મીન સ્ટ્રેન્થ મળી જાય બરાબર. તો એનું સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સ આઈ ડિવાઈડ બાય એન, જ્યાં એક્સ બાર છે મીન સ્ટ્રેન્થ, સમેશન ઓફ એક્સ આઈ એટલે કે સમ ઓફ સ્ટ્રેન્થ ઓફ ઓલ ક્યુબ્સ દરેક ક્યુબની સ્ટ્રેન્થનો સરવાળો, ત્યારબાદ એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ક્યુબ્સ એટલે કે જેટલા ક્યુબ આપણે લીધેલા હોય તે. તો આ વાત થઈ મીન સ્ટ્રેન્થની. ત્યારબાદ વાત કરીએ વેરિયન્સ. તો ધીસ ઇઝ ધ મેઝર ઓફ વેરિએબિલિટી ઓર ડિફરન્સ બિટવીન એની સિંગલ ઓબ્ઝર્વ ડેટા ફ્રોમ ધી મીન સ્ટ્રેન્થ. એટલે કે વેરિયન્સ એટલે કે તે કોઈ પણ એક સિંગલ ઓબ્ઝર્વેશન હોય તે અને મીન સ્ટ્રેન્થ હોય તે બે વચ્ચેનો તફાવત દર્શાવે છે. એટલે કે વેરિયન્સનું સૂત્ર છે વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ માઇનસ એક્સ બાર છે બરાબર, જ્યાં એક્સ આઈ આપણને ખબર જ છે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ અને એક્સ બાર એટલે મીન સ્ટ્રેન્થ બરાબર. ત્યારબાદ વાત કરીએ રેન્જની. તો રેન્જ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી લાર્જેસ્ટ એન્ડ ધ સ્મોલેસ્ટ વેલ્યુઝ ઇન ધી સેટ ઓફ ઓબ્ઝર્વેશન બરાબર. રેન્જ છે એ સેમ્પલની અંદર રહેલા ઓબ્ઝર્વેશનની અંદર મોટી વેલ્યુ અને નાની વેલ્યુ વચ્ચેનો તફાવત છે. ત્યારબાદ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓર રૂટ મીન સ્ક્વેર ડેવિએશન ઓફ સેટ ઓફ ઓબ્ઝર્વેશન ઇઝ ડિફાઇન્ડ એઝ, એના માટેનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ ઇન સ્ક્વેર રૂટ ઓફ સમેશન ઓફ એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ 1, જ્યાં એસ સ્ટાન્ડર્ડ ડેવિએશન, એક્સ બાર પર્ટિક્યુલર વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન, એક્સ બાર મીન સ્ટ્રેન્થ, એન નંબર ઓફ ક્યુબ્સ બરાબર. તો આ સૂત્ર છે એ યાદ રાખવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે. હવે IS 456 પ્રમાણે આપણે જો એઝ્યુમ સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરીએ બરાબર, તો M10, M50, M20 એમ દરેક ગ્રેડ માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ છે એ અલગ અલગ છે બરાબર. જો M15 માટે વાત કરીએ બરાબર તો એ છે 3.5, M25 માટે 4, એ જ રીતે M30 to 40 માટે 5 બરાબર, M35, 40, 45, 50 માટે 5. તો આ વાત થઈ સ્ટાન્ડર્ડ ડેવિએશનની બરાબર. તો આટલી ટર્મિનોલોજીસ છે એ આપણે સ્ટેટિસ્ટિકલ મેથડની અંદર યુઝ કરીએ છીએ બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ. તો ઇટ ઇઝ અ નોન ડાયમેન્શનલ મેઝર ઓફ વેરિએશન ઓબ્ટેન બાય ડિવાઇડિંગ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન બાય ધી મીન સ્ટ્રેન્થ. એટલે કે કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ મેળવવા માટે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એને મીન સ્ટ્રેન્થ વડે ડિવાઈડ કરી દઈએ છીએ. તો એનું ફોર્મ્યુલા થઈ ગયું V ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન S ડિવાઈડ બાય એક્સ બાર ઇન્ટુ 100. તો આટલી ટર્મિનોલોજીસ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા. એટલે કે જે આપણે સેમ્પલ લીધેલા હોય બરાબર એને આપણે આ જે છે ટેબલ એના દ્વારા આપણે એને
છે એ ચકાસવાના છે. બરાબર, આ જે ટેબલ છે એ આપણા IS 456 કોડની અંદર છે એ આપેલું છે. સૌપ્રથમ તો જોઈએ તો સ્પેસિફાઈડ ગ્રેડ, મીન ઓફ ધી ગ્રુપ ઓફ 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ટેસ્ટ રિઝલ્ટ ઇન ન્યૂટન પર mm સ્ક્વેર અને ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ ઇન ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, આ જે છે એ 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ટેસ્ટ રિઝલ્ટનું એવરેજ છે અને આ છે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ છે અને આ છે ગ્રેડ છે. તો પહેલાં M15 ગ્રેડ માટે સૂત્ર છે FM greater than or equal to FCK plus 0.825S or FM greater than or equal to FCK plus 3 Newton per mm square which ever is greater. એટલે કે આ બેમાંથી જે મોટી વેલ્યુ હોય આપણે એ કન્સિડર કરવાની છે. બરાબર, એક તો FM greater than or equal to FCK plus 0.825S અથવા તો FM greater than or equal to FCK plus 3 Newton per mm square. બેમાંથી જે મોટી વેલ્યુ આપણે કન્સિડર કરવાની. ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ માટે છે સૂત્ર તો કે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ greater than or equal to FCK minus 3 Newton per mm square. બરાબર, એટલે કે જો વાત કરીએ એવરેજની તો એની અંદર જે મીન સ્ટ્રેન્થ હોય, બરાબર, એ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કરતાં અહીંયા રિલેશન છે વધારે અથવા ઇક્વલ ટુ, અહીંયા છે વધારે અથવા ઇક્વલ ટુ. ત્યારબાદ M20 અથવા એનાથી અબાવનો કોઈ પણ ગ્રેડ હોય તો સૂત્ર છે FM greater than or equal to FCK plus 0.825S or FM greater than FCK plus 4 Newton per mm square which ever is greater. બેમાંથી કોઈ પણ વેલ્યુ મોટી હોય આપણે લઈ શકીએ. ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ માટે FCK minus 4 Newton per mm square. તો આપેલા ટેસ્ટ રિઝલ્ટ હોય એને આપણે આ સૂત્રની મદદથી છે એ ચકાસવાના છે. બરાબર, એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા છે આપણા માટે, આ ટેબલ ઉપરથી આપણને ખબર પડે. બરાબર છે. હવે આપણે એક એક્ઝામ્પલ વિશે વાત કરીએ. The following data represent the strength of concrete cubes of the same grade of concrete prepared and tested in the same condition. Plot a histogram of the distribution of cube strength in Newton per mm square. Also find out the standard deviation of the result. Each result given here in average of 3 cube test result taken from the same batch. આપણને અહીં એક જ સેમ ગ્રેડના કોન્ક્રીટ માટે, બરાબર, એની સ્ટ્રેન્થ આપેલી છે. આપણે એના માટે હિસ્ટોગ્રામ પ્લોટ કરવાનો છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન કવ મેળવવાનો છે. બરાબર, અને એનું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ પણ શોધવાનું છે. દરેક ટેસ્ટ રિઝલ્ટ છે એ 3 ટેસ્ટ ક્યુબ રિઝલ્ટ છે એની એવરેજ છે જે સેફ બેચની અંદરથી લેવામાં આવ્યું છે. અલગ અલગ રિઝલ્ટ છે એ આપણને આપેલા છે. બરાબર, તો સૌથી પહેલાં તો એક્ઝામ્પલ પૂછાય એટલે આપણે એના માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું જો કીધું હોય તો આપણે એના માટે એનું સૂત્ર છે જ, આપણને ખ્યાલ છે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા શું છે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ ઇન સ્ક્વેર રૂટ ઓફ સમેશન ઓફ xi માઇનસ x બાર હોલ સ્ક્વેર ડિવાઇડ બાય n માઇનસ 1. તો અહીં આપણે xi માઇનસ x બારની જરૂર પડે છે જે આપણે મેળવવું પડશે. બરાબર, તો એ મેળવવા માટે સૌ પ્રથમ આપણી પાસે x બાર પણ હોવો જોઈએ. બરાબર, તો એ મેળવી લઈએ પહેલાં. બરાબર, તો આ છે રકમ છે, એના ઉપરથી આપણે આ ટેબલ છે એ તૈયાર કરશું. પહેલાં તો ટેબલની અંદર સેમ્પલ નંબર, ક્યુબ સ્ટ્રેન્થ ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર, દરેક ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ જે આપેલા છે, પછી xi માઇનસ x બાર હોલ સ્ક્વેર, આટલી માહિતી છે એ આપણે એની અંદર દર્શાવવાની છે. બરાબર, તો આ રીતે આપણે આ ટેબલ છે તૈયાર કરી દઈશું. પણ એક વસ્તુ યાદ રાખશું કે ટેબલની અંદર જે આપણે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ લખશું ત્યારે આપણે એ રીતે લખશું કે જેથી કરીને આપણને કન્ટિન્યુઅસ ડેટા મળે, કારણ કે આપણે હિસ્ટોગ્રામ પ્લોટ કરવાનો છે. આગળ આપણે કીધું હિસ્ટોગ્રામ પ્લોટ કરવા માટે આપણે એના ઇન્ટરવલ નક્કી કરવા પડે અને એના અંદર ઇન્ટરવલની અંદર આવતી કેટલા સેમ્પલ છે એની ફ્રીક્વન્સી આપણે લખવી પડે. તો આપણે અહીં બધા રિઝલ્ટ છે એને પહેલાં ઓછા રિઝલ્ટવાળા લખશું, એ રીતે વધતા જાય એ રીતે એને ગોઠવી નાખશું. બરાબર, તો સૌ પ્રથમ આપણે જોઈએ આપણા રકમની અંદર કે સૌથી ઓછું રિઝલ્ટ કયું છે. બરાબર, તો વ્યવસ્થિત જોઈએ તો સૌથી ઓછું રિઝલ્ટ આપણી પાસે છે ત્યારે 22.5. તો એ પહેલાં લખી નાખીએ. બરાબર, તો લખી નાખ્યું પહેલાં આપણે 22.5. પહેલાંની અંદર ક્યુબ સ્ટ્રેન્થની અંદર 22.5 તમે જોતા હશો અહીંયા. બરાબર, ત્યારબાદ એના પછીનું એનાથી સહેજ મોટું હોય એવું, બરાબર, એ રીતે ગોઠવતા જઈએ. તો એની અંદર તમે વ્યવસ્થિત જોશો તો 23.7 છે, તો એ લખી નાખીએ 23.7. ત્યારબાદ એના પછી આવે છે આપણા ફિગરની અંદર જોઈએ તો રકમની અંદર 24.2, તો એ લખી નાખીએ 24.2. ત્યારબાદ 24.8
બરાબર, તો 24.8 એ લખી નાખીએ. ત્યારબાદ છે આપણા બરાબર 25 લખી નાખીએ. બરાબર, ત્યારબાદ 25 બાદ છે 25.1, તો એ લખી નાખીએ 25.1. ત્યારબાદ છે આપણા 25.1, ત્યારબાદ છે 25.3, તો એને લખી નાખીએ 25.3. ત્યારબાદ 25.3 પછી છે એક જ લાઇનની અંદર 25.5, 25.5. ત્યારબાદ 25.5 બાદ એક જ 25ની અંદર છે 25.6, તો એ લખી નાખીએ 25.6. બરાબર, 25.6ના 2 રિઝલ્ટ છે એટલે 2 લખવા પડશે, એટલે બીજી લખી નાખ્યું 25.6. ત્યારબાદ છે 25.6 બાદ છે આપણા 25.6, ત્યારબાદ છે 25.7, તો એ લખી નાખીએ 25.7. બરાબર, ત્યારબાદ આપણા છે 25 બાદ 26.2, તો લખી નાખીએ 26.2. 26.2 બાદ છે આપણા 26.2, ત્યારબાદ છે 26.4, લખી નાખીએ 26.4. ત્યારબાદ છે 26.4, ત્યારબાદ 29, 30 નહીં, બરાબર 26.6 એ લખી નાખીએ 26.6. અને 26.6 બાદ છે આપણા 26.7, તો 26.7. બરાબર, હવે આપણે અહીં લખશું 15 પછી 16. બરાબર, 26.7 પછી છે 26.7 પછી છે આપણા 26.8. બરાબર, તો લખી નાખીએ 26.8. 26.8 બાદ છે આપણા 26.9, તો લખી નાખીએ 26.9. બરાબર, 26.9 ની બાજુમાં બીજી પણ રિપીટ થાય છે, તો 26.9. ત્યારબાદ 26.9 બાદ છે 27.1, તો 27.1. ત્યારબાદ આપણા છે 27.2, તો 27.2. ત્યારબાદ છે 27.6, એ લખી નાખીએ 27.6. બરાબર, 27.6 2 વાર છે એટલે લખી નાખીએ બીજી વારે. ત્યારબાદ 27.7, 27.7 લખી નાખીએ. ત્યારબાદ 27.9, એક જ 27.9. ત્યારબાદ 28.1, 28.1. બરાબર, એ લખી નાખીએ 28.1. ત્યારબાદ 28.7, 28.7. બરાબર, અહીંયા રહીએ આપણે 28.7, એ પણ લખી નાખીએ આપણે. ત્યારબાદ છે આપણી અંદર બીજા કયા છે 28.9, 28.9. ત્યારબાદ 28.9 29.2, 29.2. બરાબર, ત્યારબાદ આપણા વધે છે 29.8, તો 29.8. અને ત્યારબાદ 30.5, એક જ બાકી જે છે 30.5. તો આ રીતે સૌ પ્રથમ તમને જે રકમની અંદર આપેલા હોય ટેસ્ટ રિઝલ્ટ, બરાબર, એની અંદરથી તમારે એને ક્રમ અનુસાર ગોઠવી દીધા. આપણે અહીંથી ઘટતેથી વધતે જાય એ રીતે આપણે રીડિંગને ગોઠવેલા છે. બરાબર, ચડતા ક્રમની અંદર, તો એ રીતે આપણે રીડિંગને ગોઠવી દીધા. બરાબર, 30 સેમ્પલ આપણે લખી નાખ્યા, 30 સેમ્પલ છે. બરાબર, હવે આપણે પહેલી કોલમની અંદર આપણને આપેલું છે xi માઇનસ અહીંયા x બાર છે. બરાબર, તો x બાર એટલે એનું સૂત્ર આપણે આગળ જોયું કે x બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ અહીં આપેલું જ છે મીન સ્ટ્રેન્થ. x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi ડિવાઇડ બાય n. સમેશન ઓફ xi એટલે કે દરેક ક્યુબની સ્ટ્રેન્થનો સરવાળો, n એટલે કે નંબર ઓફ ક્યુબ. તો આપણે પહેલાં x બાર મેળવવું પડશે, તો એ મેળવી લઈએ. બરાબર, પછી આગળ ગણતરી થશે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ x મીન સ્ટ્રેન્થ જેને આપણે કહીએ છીએ, x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi ડિવાઇડ બાય n. સમેશન ઓફ xi દરેક ક્યુબની સ્ટ્રેન્થનો સરવાળો, એટલે કે આપણે જ્યાં લખ્યા 1 થી 30 રીડિંગ, બરાબર, એ દરેકનો સરવાળો આપણે કરીએ એટલે આપણને આવે છે અહીંયા કેટલો આવે છે, અહીંયા આપણે સરવાળો કરેલો છે, કેટલો આવે છે તો કે 799.8. સિમ્પલી તમારે 22.5 પ્લસ 23.7 પ્લસ 24.2 પ્લસ 24.8 એ રીતે જે 30 સુધીના છે 30.5 ત્યાં સુધીના બધાનો સરવાળો છેદમાં ક્યુબની સંખ્યા કેટલી છે સેમ્પલ 30, એટલે કરશો એટલે આવી જશે 799.8 છેદમાં 30, એટલે x બાર આવી જશે 26.66 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, હવે આપણે આ કોલમ મેળવી લઈએ xi માઇનસ x બાર. તો સેમ્પલ પહેલા માટે છે 22.5 સ્ટ્રેન્થ, x બાર આપણને મળ્યા છે 26.66. બરાબર, x બાર આપણને મળ્યા 26.66. તો આપણે શું કરવાનું છે તો કે 22.5 માઇનસ 26.66. બરાબર, 22.5 માઇનસ શું કર્યું આપણે તો કે 26.66.
બરાબર 26.66 સિમ્પલી આપણે કરી દેવાના છે એટલે આપણને મળી જશે. અહીં રકમમાં આપેલું છે વેલ્યુ 4.16, બરાબર. આ રકમ આપેલી જ છે 4.16ની વેલ્યુ છે એ આપણને મળી જશે, બરાબર. આ રીતે દરેક માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. સૌ અહીંયા આપણે બીજા સેમ્પલ માટે કીધું છે 23.7 માઇનસ આપણા એક્સ બાર છે 26.66, તો 23.7 માઇનસ 26.66 એટલે આવશે -2.96. ત્યારબાદ 24.2 માઇનસ 26.66 એટલે 2.46. 24.8 માઇનસ 26.66 એટલે -1.86. ત્યારબાદ 25 માઇનસ 1.66 એટલે 25 માઇનસ 2.66 એટલે -1.66. 25.1 માઇનસ 26.66 એટલે -1.6. એ રીતે દરેક બધાની ગણતરી કરવાની છે. અહીંયા પ્લસમાં આવી જશે કારણ કે 26.8 માઇનસ 26.66 એટલે 0.14. 26.9 માઇનસ 26.66 એટલે 0.24. 26.9 માઇનસ 26.66 એટલે 0.24. આ રીતે દરેકની ગણતરી છે એ આપણે કરવાની છે, બરાબર. હવે તો કે આપણે આ એક્સ આઈ માઇનસ એક્સ બાર મળ્યા એનો વર્ક કરવાનો છે કારણ કે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું જે સૂત્ર છે એની અંદર આવે છે. તો એક્સ આઈ માઇનસ એક્સ બારનો વર્ગ મેળવવાનો છે, તો એનો વર્ક કરી નાખીએ. તો -4.16નો વર્ગ કરશું એટલે આવશે 17.31. 2.96નો વર્ગ 8.76. 2.46નો 6.05. 1.86નો 3.46. 1.66નો 2.76. 1.56નો 2.43. 1.36નો 1.85. આ રીતે દરેકના વર્ક કરી નાખો. આ સાઈડ પણ દરેકના વર્ક કરી નાખો. વર્ક થઈ જાય ત્યારબાદ આપણે જોઈએ છે એનો સરવાળો. સૂત્રની અંદર સમેશન છે એટલા માટે આ એક્સઆઈ માઇનસ એક્સ બાર છે એ બધાનો સરવાળો કરવાનો છે, બરાબર. મીન્સ કે 17.31 પ્લસ 8.76 પ્લસ 6.05 પ્લસ 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 6.45 પ્લસ 9.86 પ્લસ 14.75 એટલે આવશે 94.72, બરાબર. હવે આપણે બધી કિંમત આપણી પાસે આવી ગઈ. સમેશન ઓફ એક્સઆઈ, સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર કિંમત મૂકી દઈ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધી નાખીએ. સ્ટાન્ડર્ડ ડેવિએશન હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધી નાખીએ. સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ ઇઝ ઇક્વલ ટુ ઇન સ્ક્વેર રૂટ ઓફ સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ 1. તો અહીં એક્સઆઈ માઇનસ એક્સ બાર આપણને આવ્યા છે રકમની અંદર 94.72, બરાબર. તો 94.72 ડિવાઈડ બાય n માઇનસ 1. n એટલે 30 સેમ્પલ છે આપણા અહીંયા -1 એટલે એનું આપણે સાદુરૂપ આપશું એટલે મળી જશે 1.807 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. તો આ રીતે તમે એને છે એ બતાવી શકો, બરાબર. હવે આપણે હિસ્ટોગ્રામ પ્લોટ કરવો છે તો અહીં ફિગરની અંદર આપણે બતાવેલું છે, બરાબર. હિસ્ટોગ્રામ પ્લોટ કરવા માટે ટોટલ રિઝલ્ટ આપણી પાસે 30, મિનિમમ વેલ્યુ છે 22.5, મેક્સિમમ વેલ્યુ છે 30.5, બરાબર. હવે આપણે શું કરવું છે તો કે આને આપણે ઇન્ટરવલને આધારે ડિવાઈડ કરી દેવા છે. દરેક ઇન્ટરવલની અંદર કેટલી ફ્રીક્વન્સી છે એ પણ આપણે દેવું પડશે, બરાબર. એના માટે આપણે શું કરીએ છીએ તો કે ક્લાસ ઇન્ટરવલ આપણે રાખીએ છીએ 1 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો. એટલે કે ધારો કે આપણે મિનિમમ વેલ્યુ છે 22.5 એટલે આપણે 22 થી 23ની વચ્ચે, પછી ત્યારબાદ 23 થી 24, 24 થી 25, 25 થી 26, 26 થી 27, 27 થી 28, 28 થી 29, 29 થી 30 ને 30 થી 31 એટલા આપણે ઇન્ટરવલ નક્કી કરીએ છીએ. હવે 22 થી 23 વચ્ચે કેટલા સેમ્પલ આપણે આવે છે એ જોઈએ. તો 22 થી 23ની અંદર તો 22.5 એક તો આવશે 22 થી 23ની વચ્ચે, 23.7 આવશે નહીં. તો 22 થી 23ની વચ્ચે આપણે કેટલા સેમ્પલ થશે? 1. તો આપણે શું કરશું તો કે એક ગ્રાફની અંદર એક્સ એક્સિસ ઉપર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને વાય એક્સિસ ઉપર નંબર ઓફ સેમ્પલ, બરાબર, નામ આપી દીધા. તો હવે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય કેટલી તો કે 22 થી 23 વચ્ચે કેટલા સેમ્પલ છે આપણે ખાલી કીધા આપણા રિઝલ્ટની અંદર તો કે 1, બરાબર. તો આપણે ત્યાં 1 સુધી આપણો એક બાર છે દોરી નાખશું. ત્યારબાદ બીજો ઇન્ટરવલ આપણે છે ધારો કે 23 થી 24, તો 23 થી 24 વચ્ચે કેટલા રિઝલ્ટ છે તો કે 23.7, 24.2 આવશે નહીં. તો એક જ છે એની અંદર પણ. તો ફરી પાછો 23 થી 24ની વચ્ચે પણ આપણે એક આ રીતે બાર દોર દેશું. ત્યારબાદ 24 થી 25, 24 થી 25ની અંદર કેટલી વેલ્યુ છે તો કે 24.2 છે, 24.8 છે, બરાબર. એ રીતે બતાવીએ આપણે તો એની અંદર થશે 3 વેલ્યુ, બરાબર. તો એ રીતે 3 સુધી દર્શાવી દીધું. આ રીતે દરેક જે ઇન્ટરવલ છે 25 થી 26, 26 થી 27, 27 થી 28, 28 થી 29, 29 થી 30, 30 થી 31
દરેક માટે સેમ્પલ છે દર નાખશું. ફોર એક્ઝામ્પલ તરીકે 30 થી 31 વચ્ચે કેટલા છે એ આપણે જોઈએ તો 30 થી 31 વચ્ચે તો કે 30.5 એક રિઝલ્ટ એ આપેલું છે, બરાબર. એક જ રિઝલ્ટ છે 30 થી 31ની વચ્ચે, તો અહીં આપણે 1 સુધી જ બાર બતાવેલો છે. એ જ રીતે 29 થી 30 કેટલા છે તો કે 2. તો જોઈએ આપણે 29 થી 30માં કેટલા છે તો કે 29 થી 30ની અંદર જોઈએ તો એક તો 29.2, 29.8 બે રિઝલ્ટ બતાવેલા છે, બરાબર. એટલા માટે અહીં આપણે આ રીતે 2 સુધી દોરશું. તો આ રીતે આપણને એક પ્લોટ છે એ મળી જશે, બરાબર, જેને આપણે કહીએ છીએ હિસ્ટોગ્રામ. હવે એને જો તમે કર્વ ડ્રો કરશો, બરાબર, તો કઈ રીતે મળશે તો કે આ રીતે તમે જોઈ શકો. તો આનો આકાર આપણને કેવો મળ્યો, બરાબર, તો કે બેલ આકારનો, જેને આપણે કહીએ છીએ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ, બરાબર. તો આ રીતે તમે હિસ્ટોગ્રામ છે એ પ્લોટ કરી શકો. આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2ની. ઇન અ કોન્ક્રીટ વર્ક, કોન્ક્રીટ ગ્રેડ ઓફ M20 is to be used. The standard deviation for this grade of concrete is 4 Newton per mm square. In the course of testing concrete cubes, the following results are obtained from non-overlapping consecutive cube test: 27.8, 26.7, 23.4, 18.5 in Newton per mm square. Discuss the acceptance of the result. બરાબર. આપણે અહીં એક કોન્ક્રીટના વર્ક માટે M20 ગ્રેડના કોન્ક્રીટ છે યુઝ થયેલો છે, બરાબર. તેનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે 4 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. તે ગ્રેડના કોન્ક્રીટ માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે 4 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે કોન્ક્રીટ ક્યુબના ટેસ્ટિંગ દરમિયાન આપણને 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ક્યુબ ટેસ્ટના રિઝલ્ટ આપેલા છે, બરાબર, જેની ઉપરથી મેળવેલા છે 27.8, 26.7, 23.4, 18.5 બધા ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર છે. આપણે આ જે ડેટા છે એનું એક્સેપ્ટન્સ છે, બરાબર, એ ચેક કરવાનું છે. તો આપણે એક્સેપ્ટન્સ માટે આગળ ડિસ્કશન કરેલું હતું કે એના માટે આપણે એક છે ટેબલ ફોલો કરીએ છીએ જે આપણા કોડની અંદર આપેલું છે. આ કોડ પ્રમાણે, બરાબર, આ ટેબલ પ્રમાણે આપણે છે એનું એક્સેપ્ટન્સ ચેક કરવાનું છે. અહીં 2 ગ્રેડ માટે આપેલું છે, એક તો M15 માટે અને M20 અને એબવ ગ્રેડ માટે. તો અહીં આપણે રકમની અંદર કયો ગ્રેડ આપેલો છે, બરાબર, તો આપણે રકમની અંદર M20 ગ્રેડ આપેલો છે, બરાબર. તો આપણે M20 માટેના જેટલા ક્રાઇટેરિયા છે, બરાબર, એ જોશું. તો M20 માટે આપણે 2 વસ્તુ ચેક કરવાની છે. એક તો મીન ઓફ ધી ગ્રુપ ઓફ 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ટેસ્ટ રિઝલ્ટ, એટલે કે આપણે રકમની અંદર જે 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ટેસ્ટ રિઝલ્ટ આપેલા છે એના માટે ચેક કરવાનું છે એની એવરેજ લઈને. અને બીજું છે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ, બંને માટે આપણે અહીં ચેક કરવાનું છે, બરાબર. તો અહીં M20 માટે મીન ઓફ ગ્રુપ ઓફ 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ટેસ્ટ રિઝલ્ટ માટે કહીએ 4 જે નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ રીડિંગ આપેલા છે એના માટે જો આપણે કહીએ તો એફ મીન ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ 0.825S અથવા તો FM ગ્રેટર ધેન ઇક્વલ ટુ FCK પ્લસ 4 ન્યૂટન પર mm સ્ક્વેર, વિચ એવર ઇઝ ગ્રેટર. એટલે કે આ બેયમાંથી જે મોટી વેલ્યુ હોય એ આપણે લેવાની છે અને એને આપણે રિઝલ્ટની સાથે સંકલન કરવાનું છે. ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ માટે તો કે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ FCK -4 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. તો આ બંનેની અંદર આપણે ચેક કરશું. તો આપણે દાખલાની અંદર પહેલાં તો શું ગોતવું પડશે તો કે એવરેજ સ્ટ્રેન્થ ગોતવી પડશે. તો એના માટે આપણે ગોતી નાખીએ. ધ મીન ઓફ ધી 4 નોન ઓવરલેપિંગ કન્ઝિક્યુટિવ ટેસ્ટ રિઝલ્ટ FM ઇઝ ઇક્વલ ટુ રકમ આપેલી જ છે 27.8 પ્લસ 26.7 પ્લસ 23.4 પ્લસ 18.5. 27.8 પ્લસ 26.7 પ્લસ 23.4 પ્લસ 18.5 ડિવાઈડ બાય નંબર ઓફ રિઝલ્ટ 4 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 24.1 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. હવે એફ મિનિમમ, આમાંથી મિનિમમ વેલ્યુ કેટલી છે તો કે 18.5 રકમ આપેલ છે. સ્ટ્રેન્થમાંથી મિનિમમ વેલ્યુ છે 18.5, બરાબર. સ્ટાન્ડર્ડ ડેવિએશન એસની વેલ્યુ કેટલી આપેલી છે તો કે રકમમાં આપેલી જ છે 4 ન્યૂટન પર mm સ્ક્વેર, 4 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. હવે આપણે એક્સેપ્ટન્સ માટે જોઈએ તો કે એઝ પર એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા ફોર ગ્રુપ ટેસ્ટ રિઝલ્ટ આપણે આગળ 2 સૂત્ર જોયા હતા ટેબલની અંદર અહીંયા, બરાબર. આપણે આગળ જે ટેબલની વાત કરીએ તમારે યાદ રાખવાનું છે. તો આ ટેબલ પ્રમાણે આપણે M20નો ગ્રેડ છે એટલે 2 સૂત્ર વાપરવાના છે. તો એ સૂત્ર છે અહીંયા મૂકેલા છે, બરાબર, કે ફોર ગ્રુપ ટેસ્ટ રિઝલ્ટ FM ગ્રેટર ધેન ઇક્વલ ટુ FCK પ્લસ 0.825S ઓર FM ગ્રેટર ધેન FCK પ્લસ 4 કે જે વિચ એવર ઇઝ ગ્રેટર, બેમાંથી જે મોટી વેલ્યુ હોય એ આપણે લેશું. તો
તો પહેલાં આપને એફ એમની તો ખબર પડી ગઈ કેટલી છે, આપણે ગોતી નાખ્યા 24.1 ન્યૂટન પર mm સ્ક્વેર, પરંતુ FCK પ્લસ 0.825 s અને FCK પ્લસ 4ની કિંમત નથી. તો પહેલાં આપણે ગોતી નાખીએ. તો FCK પ્લસ 0.825 s ઇઝ ઇક્વલ ટુ FCK એટલે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ, એટલે કે આપણને કયો ગ્રેડનો કોન્ક્રીટ આપ્યો છે M20, તો એના માટે FCK થશે 20 પ્લસ 0.825 s મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે રકમમાં આપણને આપેલું છે, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન 4 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ કિંમત પણ આપણે મૂકી દઈએ, બરાબર. તો 4 ન્યૂટન પર mm સ્ક્વેર, તો 20 પ્લસ 0.825 ગુણાકારમાં 4 એટલે આવી જશે 23.3 ન્યૂટન પર mm સ્ક્વેર. એ જ રીતે બીજું જે આપણું સૂત્ર છે FCK પ્લસ 4, એની પણ કિંમત મેળવી લઈએ. તો FCK પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ FCK 20 પ્લસ 4 એટલે 24 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આપણે આ બેમાંથી કઈ વેલ્યુ લેવાની છે, તો કે જે મોટી વેલ્યુ હોય એ આપણે લેશું. તો મોટી વેલ્યુ છે 24, તો ગ્રેટર ઓફ 2 ઇઝ 24 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. તો F આપણા મીન હતા 24.1. તો આપણે કન્ડિશન પ્રમાણે શું છે, તો કે બંને સૂત્રની અંદર કન્ડિશન પ્રમાણે FM છે એ આ બે સૂત્રથી મોટા હોવા જોઈએ અથવા એના જેટલા હોવા જોઈએ. તો આપણે અહીં 24.1 કેવા છે, તો કે 24 કરતાં મોટા છે. આ બે વેલ્યુમાંથી આપણે લીધી 24 મોટી, તો આપણા રિઝલ્ટ છે એ ઓકે છે, એટલે કે હેન્સ ગ્રુપ ટેસ્ટ રિઝલ્ટ એક્સેપ્ટેડ. એટલે કે ગ્રુપ ટેસ્ટ માટે એક્સેપ્ટન્સ આવી ગયું, એમાં કોઈ ભૂલ નથી. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલ ટેસ્ટ રિઝલ્ટ માટે જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટનું સૂત્ર પણ આપણને ટેબલ છે એની અંદર આપેલું છે, બરાબર. જો અહીંયા M20 ગ્રેડ માટે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટનું સૂત્ર છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ FCK માઇનસ 4 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ સૂત્રનો ઉપયોગ આપણે સિમ્પલી કરવાનો છે, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ માટે. તો F મિનિમમ ગ્રેટર ધેન ઇક્વલ ટુ FCK માઇનસ 4 ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ માટે F મિનિમમની વેલ્યુ આપણે મેળવી લીધી છે કે આપેલા ટેસ્ટ રિઝલ્ટમાંથી ઓછામાં ઓછી સ્ટ્રેન્થ કેટલી છે, તો કે 18.5 રકમમાં આપેલી જ છે, બરાબર. 27.8, 26.7, 23.4, 18.5. તો નાનામાં નાની વેલ્યુ થશે 18.5. તો એ આપણે કન્સિડર કરી લીધી કે ભાઈ 18.5 ન્યૂટન પર mm સ્ક્વેર F મિનિમમ. હવે જે FCK માઇનસ 4 છે મેળવી લઈએ, બરાબર. F મિનિમમ ગ્રેટર ધેન ઇક્વલ ટુ FCK માઇનસ 4માં F મિનિમમની આપણે કિંમત ખબર છે 18.5. તો FCK માઇનસ 4 મેળવી લઈએ. FCK એટલે કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ M20નો ગ્રેડ છે, એટલે લાક્ષણિક સામર્થ્ય થશે 20 માઇનસ 4 એટલે 16 ન્યૂટન પર mm સ્ક્વેર. તો 18.5 છે F મિનિમમ, ગ્રેટર ધેન છે 16 કરતાં, 18.5 16 કરતાં મોટા છે, એટલે કે ઓકે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલ ટેસ્ટ રિઝલ્ટ છે એ પણ એક્સેપ્ટન્સ છે, બરાબર. એટલે કે આપણા ગ્રુપ ટેસ્ટ રિઝલ્ટ અને ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ છે એ બંનેના આપણા ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે, બરાબર. તો આપણે એ જ ચેક કરવાનું હતું દાખલાની અંદર કે ડિસ્કસ ધ એક્સેપ્ટન્સ ઓફ ધ રિઝલ્ટ. તો આ ગ્રુપ ટેસ્ટ રિઝલ્ટ માટે અને ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ બંને માટે આપણને જે રિઝલ્ટ છે એ એક્સેપ્ટન્સ છે. તો આ રીતે મિત્રો તમારે ગ્રુપ ટેસ્ટ રિઝલ્ટના ફોર્મ્યુલા મૂકવાના છે અને ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટના ફોર્મ્યુલા મૂકી અને એક્સેપ્ટન્સ ચેક કરવાનું છે. ગ્રેડને આધારે તમારે સૂત્ર નક્કી કરવાના છે, જે આપણને આ ટેબલની અંદર આપેલા છે, બરાબર. આ ટેબલની અંદર આપણને આપી દીધા છે. એક તો M50 ગ્રેડ માટે સૂત્ર છે અને એક F20 અને એનાથી અબાવનો જો કોઈ પણ ગ્રેડ હોય તેના માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. તો આ રીતે તમે કોઈ પણ જો સામર્થ્ય આપેલું હોય એનું એક્સેપ્ટન્સ છે ચેક કરી શકો, બરાબર. થેન્ક યુ.